નમસ્કાર મિત્રો આ ભાઈ એમ કહે છે કે બગદાણા મેટરમાં જે લોકો હતા તેને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે તો તે તેમના મોઢા સંતાડે છે. તો કેમ તમારે ડાચા તમારા સંતાડવા પડે એવા ભાઈ કહી રહ્યા છે. તો હું તમને તે વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ. મિત્રો જે બગદાણા કેસમાં અત્યારે એસઆઈટીની ટીમની રચના થઈ એમાં જે આ લોકોને પૂછપરછ માટે બોલાવે છે એ મીડિયા સામે મોઢા હંગરે તો ખદડી ના હો. જો તમને આટલી જ ફાટતી હોય તો આવા ધંધીના ન કરતા હો, સાનમીના ઘર ચાલીને બેહતા હો. અત્યારે તમને ડાસા હંગરવા પડે છે, શરમ આવે મીડિયા સામે બોલતા. તો આવા ધંધા કરતા પહેલા વિચાર કરાય કે આપણે શું કામ કરી રહ્યો ને કે કાયદા વિરુદ્ધ કામ કર્યું છે. અત્યારે તમને ડાસા હંગરવામાં મીડિયા સામે બોલતા ભીં આવે છે. તો તમારે આમ બોલે કહેવાય ને કે હેઠ આમ દાંડો કરી ગયો કે આપણે કઈક કરી બતાવ્યું હવે ફાટે છે એમ થાય. તઈ કાયદો કોઈના બાપનો ન કહેવાય. હવે રેલો આવ્યો અને આવવો જ જોઈએ. હવે ખબર પડશે કેટલી વીહે હવા થાય. કરી દો શેર આ વિડીયાની બાકા જીકી બોલાવી દો. મિત્રો તે વિડીયો તો જોઈ લીધો છે. તેમાં ભાઈ એવું કહે છે કે તમારે હવે તમારા ડાચા સંતાડવા પડે છે. તો પેલા આવું કાર્ય કરાય જ નહીં ને. તમારામાં એટલું તો બળ હોવું જોઈએ કે સામે છાતીએ તમે જઈ શકો અને આ રીતના તમે તમારા ડાચા કેમ સંતાડો છો આવું આ ભાઈ કહે છે. આ ધંધા કરતા પેલા તમે 100 વખત વિચારો ને ઘર ચાલીને બેહો ને તો અમને આ મીડિયાની અંદર બોલતા મીડિયા સામે બોલતા કેમ તમને આ શરમ આવે છે. આવા તો તમારા કાર્યો જ ના કરાય ને એવા ભાઈ કહે છે. અને કાયદો કોઈના બાપનો ન કહેવાય. હવે તમારી કેમ ફાટે છે તો તમારે આવું કાર્ય જ નતું કરવું ને. હવે તમને લોકોને ખબર પડશે કે કેટલી વીહે હો થાય. આટલા દિવસે તો તમે ખાલી આ કહેવત જ સાંભળી છે પણ હવે તમને પૂરેપૂરી ખબર પડી જાય છે કે કેટલી વીહે હો થાય. તો મિત્રો આમના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો ને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો.